વાત અમને અનેક ગામનું મુખી કરવા જોઈએ. આખું ગામ મને જોતા અને મારા રક્ષણ માટે અમરેલી દેવી સમાધાનને જે પણ હજુ કેમ નહીં આવ્યા. જય 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 તમારા સમાચાર મળવાથી ખાટકે સાહેબે મને તમારા રક્ષણ માટે મોકલ્યો છે એટલે હું આવ્યો છું. તમને એટલા માટે બોલાવ્યા છે કે દિવસે ગાવાનું ક્યાં એટલે ગામનું રક્ષણ કરવા માટે તમને અહીં બોલાવ્યા છે. તો પ્રભુ જોતા પટેલ હવે મારે શું કામ કરવાનું? અરે તેનું કામ તો તમારે એ કરવાનું છે કે કાળુબા કાઠી દરબારને ત્યાં જવાનું છે. તેમની દીકરી લાખુબાને પરણાવવા મેં 5,000 રૂપિયા આપ્યા હતા. 5 વર્ષ વીતી ગયા, હજુ સુધી પૈસા પાછા આવ્યા નથી. તો તે પૈસા લેવા તમારે જવાનું છે. અરે એ પૈસા કેમ ન આપે? દેવશંકર સમાચાર લઈને ઉભા રહે એટલે એને પૈસા આપી દેવા પડે. કાળુ વાળાને કહેજો કે ડોસા પટેલને પૈસાની જરૂર છે એટલે પૈસા અત્યારે ને અત્યારે આપી દેવા. કેવી તમારે ધમકી આપવાની છે? અરે પૈસા કેમ ન આપે? હું બહુ કડક અમરદાર છું. પૈસા એને આપી દેવા પડે. દેવશંકર સમાધાન ભલાના પાણી ઉતારી નાખે અને જો ડોસા પટેલ એ પાછા જો મારી હમા થાય ને હું પાછો ભાગી જાઉં હો. બેટા રામ દિવસે ને દિવસે મારી તબિયત બગડતી જાય છે. મને હવે મારા દેહ ઉપર ભરોસો નથી રાખતો. આપણી બેન રાખોને પ્રણાવવા માટે ડોસા પટેલ પાસેથી 5,000 રૂપિયા લીધેલા છે. એને અમે 5 વર્ષ વીતી ગયા છતાં વ્યાજ કે મૂળિયા ભરી નથી શક્યા. એ બેટા મને ચિંતા થઈ છે અને હું પણ નથી આવતી. હોય તો પૂછો પાછું મારી દો પાછું મારી દો દેવશંકર સમાચાર આવ્યા છે. રામ રામ. અરે કાળુવાળા તમારી બેન લાખુને પરણાવવા તમે ડોસા પટેલ પાસેથી પૈસા લીધા હતા? હા જમાદાર સાહેબ. કેટલા લીધા હતા? 5,000. 5,000 કેટલા વર્ષ ગયા? ઘણા વર્ષો થઈ ગયા સાહેબ. તમારે હવે લઈ જવા જેવું જોવે? આપી દઈશું સાહેબ, આપી દઈશું. તો મને ડોસા પટેલે પૈસા લેવા મોકલ્યો છે અને એટલે હું આવ્યો છું. હા જમાદાર સાહેબ. ડોસા પટેલ પાસેથી અમે 5,000 રૂપિયા લીધેલા છે. પણ વર્ષ ને ખાય એવા વર્ષ આવે છે એટલે પૈસા નથી ભરી શક્યા. અરે મોટા ખાલા આવે તે મોળા ઈ મારે કાઈ ન જોવાનું. પૈસા તો તમારે અત્યારે જ દેવાનો રહે. અરે જમાદાર સાહેબ અમારી પાસે પૈસા નથી તો કેમ કરીને આપો?
ડોસા પટેલને જઈને કહેજો તમારા પૈસા અમે દૂધે ભરીને આપી દઈશું. અરે દૂધે ધોવો કે પાણીમાં અને કે પછી ઘીમાં ધોવો એ મારે કાંઈ ના જોવાનું પણ પૈસા તો તમારે અત્યારે ને અત્યારે જ દેવા દો હે પૈસા કાઢવા તમે દૂધે પૈસા ધોવો તો પૈસા પલ્લી નો જાય. અરે અત્યારે અમારા તાંબડા ઉતરી નાખ્યો તોય મારી પાસે હજી કાંઈ નથી તો પૈસા કેમ કરીને આપીએ? 3 સાલ પ્રભુનો બહુ જ મેળ છે એમના પૈસા અમે આપી દઈશું. સારું સારું ભલે તો તમે એક કામ કરો તમે મારી અહીંયા આવો અને ડોસા પટેલને આવીને મળી જાઓ. પૈસા તમે જો તોય ભલે ન જો તોય ભલે ડોસા પટેલને આવીને મળી જાઓ. હા જમાદાર સાહેબ હમણાં હું આવું. આજે આવો જીપ ગાડી ઊંધી છે હો પછી. હા સર. અરે બેટા રામ ડોસા પટેલનો ટ્રેન આવ્યું છે એટલે હું ડોસા પટેલને મળીને આવું છું. તું અહીંયા રહે. અરે બેટા રામ આપણે દેવોના દાસ છીએ એટલે મળવા તો જવું જ પડે ને બેટા. તો અહીંયા રહે મળીને હમણાં આવું છું. અરે બેટા રામ તું જે નાનો છો કેમ બોલવું એ તને ન આવડે. તું કાંઈક બોલ અને ડોસા પટેલ તારી પર ગુસ્સે થાય અને ન બનવાનું બની જાય. બેટા રામ તું અહીંયા રહે હું ડોસા પટેલને મળીને આવું છું. હાલ બેટા રામ આપણે ડોસા પટેલને મળીએ છીએ. ક્યારના બેસી જશે કોણ સુધી એના કાંઈ સમાચાર પણ હે રામ રામ ડોસા પટેલ. હે રામ રામ. અરે ડોસા પટેલ કાળવાળાએ પૈસા તો ન આપ્યા પણ એને હું તમને મળવા હારું સાથે લઈને આવ્યો છું. હે દેવશંકર તમારે મારું નામ દઈ અને એને કહેવાનું હતું કે 5 વર્ષના વાણા વયા વ્યાજ કે મૂલ્ય આપ્યા નથી તો પછી તમારે પૈસા આપવાના છે ક્યારે? અરે મેં એને ધમકી તો પૂરેપૂરી આપી પણ ઈ છે વરાને ખાય એવા વરા છે પણ સાત મોલ વાગ્યા નથી. વરા બહુ નબળા છે એટલે લેણામાં પૈસા પહોંચ્યા નથી તો ક્યાંથી આપીએ એટલે હું એને તમને મળવા હારું અહીંયા લઈ આવ્યો. અરે કાળું વાળો અહીં આવે એટલે એની બરાબર ખબર લો. હે રામ રામ કાળું વાળા રામ રામ. અરે કાળું વાળા તમને શરમ નથી આવતી કે 5 વર્ષ થયા છતાં તમને પૈસા આપવાની ખબર જ ન પડતી. અરે પૈસા લેવાના હતા ત્યારે તો મારો ઉમરો ઘસી નાખ્યો તો અને અત્યારે આવું બોલો છો? અરે ડોસા પટેલ તમે ક્યાં નામ લઈએ છીએ? મોટ સારો છે તમે આવે એટલે આપી દેશે. અરે મોટ પાકે કે ન પાકે એમાં મારે શું? મારે તો મારા પૈસા જોવે. અરે આમ ગરીબોને શા માટે હેરાન કરો? પૈસા આવશે એટલે આપી દેજો. અરે કાળું વાળા કેમ નહીં આવે? પૈસા તો તને ક્યારે જ આપવા પડશે. અરે તારા આપણને અમે પાણી પાવા નવરા નથી. જો તારા આપણને પાણી પાવું હોય તો સામે કૂતરાની શાકમાંથી પીવડાવ. અરે ડોસા પટેલ તમે આ શું કર્યું? ગામવાળાને ધક્કો મારી અને એને પાડી દીધા છે. જો એને કાંઈ થઈ જાય ને તો હું તમારી ઉપર ફરિયાદ કરીશ.
લે ભાઈ અરે દેવશંકર, તમે મારે ક્યાં રહી અને મારી ઉપર ગુનો લાગુ કરશો? અરે કાળો વાળો મરવાનો હતો, મરી ગયો, એમાં હું શું કરું? અરે ડોસા પટેલ, ગુનો તો હવને હરખો જ લાગુ પડે. અમરાલી કાટકે સાથે ગામ કે મારા આપને ડોસા પટેલને ફોન કરીને ડોસા પટેલે મારા આપને ફોન કરીને અરે મરવાનો હતો અને મરી ગયો, તેનું નિમિત્ત મને બનાવ્યો. અરે ગુનો તો સૌને સરખો જ લાગુ પડે ડોસા પટેલ. અરે દેવશંકર, રામ અમરેલી જશે તો આપણી આબરૂ જશે, માટે તમે રામને સમજાવી દો. અરે બેટા રામ, આ બાજુ આવતો જરા. અરે બેટા રામ, જો તું અમરેલી જાય છે તો ન્યા તારું કોઈ સાંભળે એમ નથી. આ ડોસા પટેલ છે ને એ બહુ માલદાર છે, એની પાસે બહુ ઝાઝા રૂપિયા છે, ત્યાં તારું કોઈ સાંભળશે નહીં. જો તું કહેતો હોય ને તો ડોસા પટેલ પાસેથી તારા બાપના કારેજના પૈસા અપાવું. અરે મારા આપનું કાળજ દેખાય તો કાઈ નહીં, પણ મારા ડોસા પટેલને એક પણ પૈસો મારી ન જોઈએ. અરે ભાઈ રામ, જો તું કહેતો હોય ને તો તારા ઘરના નિભાવવા હારું આ વાવડી ગામ અને વાવડી ગામની સીમની સ્વાકી પણ અપાવું. અરે તમારા કહેવાથી છોકી છોડી ન થાય, આખું ગામ મળીને કહે તો રામ છોકી નાખવા તૈયાર છે. મારે આખું ગામ ભેગું કરવું. હા અરે રામ, હું બોલું એ કામ કરવા માટે તૈયાર છું. જો ખેડૂતનો એક પણ દાણો ઓછો થાય તો તારે 2 દાણા આપવા પડશે. મને મંજૂર છે, પણ મારી રજા સિવાય વાડી નથી. ખરા વાળમાં પગ મૂકવા ન જોઈએ. અરે રામ, લે આ ધાર્યું, આથી ખળાવાની ચોકી કરવા માટે આ ધાર્યું હું તને સોંપું છું. ડોસા પટેલ મળીને ગામ અને સીમની ચોકી મને આપી છે, પણ હવે સીમમાં જવાની જરૂર નથી, કારણ કે ખેડૂતોનું બધું જના ખળાવાડમાં આવી ગયું છે. પણ મારી 2 લાખો હજી ભાત લઈને ન આવી. અરે ક્યાંથી આવે? એક બાજુ ઘરમાં અનાજના વાંધા છે અને બીજી બાજુ માં બીમાર છે. અરે રામભાઈ, હું ભાત લઈને આવી છું તો તું ભાત ખાઈ લે ભાઈ. બેન, મારી તબિયત કેમ છે? માને જમાડીને તો આવી છો ને? અરે ભાઈ, ઘરમાં લોટ નહોતો, પાડોશીને ત્યાંથી લોટ લાવી રોટલો ઘડી અને માને ખવડાવી પછી જ અહીં આવી છું ભાઈ. હોય બેન, સુખ ને દુઃખ તો સૌને આવે, પણ બેન તું ખાઈને આવી કે નહીં? અરે ભાઈ, ઘરમાં લોટ નહોતો, પાડોશીને ત્યાંથી 2 રોટલાનો લોટ લાવી છું, એક માને ખવડાવ્યો, બીજો તારા માટે લાવી છું ભાઈ. અરે મારી બેન, તું ભૂખી છો ને હું કેમ જમું? બેન, આ રોટલો મારા ઘરે ન ઉતરે. હા બેન, આપણે ભાઈ બેન ભેગા મળીને ખાઈ લઈએ. ના ભાઈ ના, આ રોટલો હું તારા માટે લાવી છું, તું ખાઈ લે ભાઈ. અરે મારી બેન, ખોટી હજ મૂકી દે અને આ લાવે ભાઈ બેન ભેગા મળીને ખાઈ લઈએ. અરે દેવશંકર, રામ અને એની 2 લાખો બંને જણા જમવા બેઠા છે. એ રામવાળા! લા રામવાળા! આ ભગવાન ના માર બેઠો. એ રામવાળા, ડોસા પટેલના પૈસાનો હું કયો? અરે ડોસા આપા, મને ખાઈ લેવા જો, પછી હું જવાબ આપું. તારે અરે રામ, ખાવાનું પછી પહેલા મારી વાતનો જવાબ આપ. અરે ડોસા આપા, બરોબર ઈસી ગયા છે, મને ખાઈ લેવા જો. અરે હુકમ લઈને આવ્યો છું, દોસો કાંઈ કાચો નથી. દર
પસ્તાવાનો જમાનો આજે તમારો નથી. આજે તમારા મસ્તકે કાયદાની તલવાર છે. જૂનો જમાનો ગયો અને આજે જમાનો ઓવો છે. અરે હું ક્યારનો આવ્યો છું અને મને જવાબ નથી દેતો. ડોસા આપા, આ શું કરો છો? મારા પવિત્ર ભોજનને તમે પાછો મારો છો? અરે ડોસા આપા, મારા ભાઈને પહેલા ખાઈ લેવા જો, પછી બીજી વાત. અરે કાઠીની શું દીકરી, ચંડીનો અવતાર છું, આપણું આમ બોલને રાખવા તૈયાર છું. અરે લાખો તારા વચ્ચે બોલવાની જરૂર નથી. રામ હું પૈસા લેવા આવ્યો છું માટે મારા પૈસા આપી દે. અરે ડોસા પટેલ, ખેડૂત ભાઈનું બધું સમાજ ઘણા વારમાં આવી ગયું છે. એમાંથી મારી છોકરીનો ભાગ મળે એટલે એને હું ખાવા નહીં રાખું, એ બધું હું તમારી ઘરે ભેગું કરી આપીશ. હવે તો તમને સંતોષ છે ને? અરે રામ વાળા, મોલ પાકે કે ન પાકે એમાં મારે શું? મારે તો મારા પૈસા જોઈએ તો પૈસા તારે અત્યારે જ આપવા પડશે. અરે અમારી પાસે પૈસા નથી તો તમને કેમ કરીને આપવા? અરે રામ વાળા, જો તારી પાસે પૈસા ન હોય તો તારું ઘરનું વેચી દે અને પછી મને પૈસા આપ. અરે થોડું વેચી દઉં તો મારે મારી બેનને અને મારી માને રહેવું ક્યાં? અરે રામ વાળા, જો તારે ખોટું ન વેચવું હોય તો તારું ગાડું બળદ વેચી દે અને મને પૈસા તો આપ. અરે ગાડું બળદ વેચી દઉં તો મારે ખેતી કેમ કરીને કરવી? અરે રામ વાળા, ગાડું બળદ નો વેચવા હોય તો તારી વાડી વેચી દે. અરે વાડી વેચી દઉં તો મારા ઘરનો નિભાવ કેમ કરીને કરવો? અરે ઘર થશે તારું હેરાન આજ મારા હાથથી ઉતરી જશે પાણી તારું આજ મારા હાથથી. વેરીની આગમાં હોમી છું તારા કુળને, આંસુ પડાવની આંખમાં તો થૂકજો મારા નામને. અરે જો રામવાળા તારે કાંઈ નો વેચવું હોય તો તારી બેનને વેચી દે. તારી કાકાનો થા. હા રામભાઈ, ડોસા પટેલ તો ગામના પટેલ કહેવાય. બે લાખો છોડી કે મને ડોસા પટેલ આજે જીવ તો નથી જવા દેવો. અરે ડોસા પટેલ, અરે દેવશંકર, રામે મને લાખો મારી અને મારો દાંત પાડી નાખ્યો. દાંત પાડી નાખ્યો. અરે ડોસા પટેલ, આ તો અહીં ખાલી રિયાઝત આપ્યો છે, ભૂલ ગયા તો હજી બાકી છે. અરે રામ, તે મને લાખો માર્યો છે તો તેનું પરિણામ ભોગવવા તું તૈયાર રહેજે. બેન છોડી કે મને ડોસા પટેલ આજે કરવાનો નથી જવા દેવો. અરે ના ભાઈ ના, આપણે એવું નથી કરવું. માં ઘરે બહુ બીમાર છે અને કાંઈ બની જાય તો આપણે શું કરવું? અરે લાખો, તારા ભાઈએ મારું અપમાન કર્યું છે તો તેનો બદલો હું જરૂર લઈશ. બેન છોડી દે મને, દીકરો મારો ક્યાંનો મન આવે ત્યાં બોલી રહ્યો છે. અરે ના ભાઈ ના, બળિયા સાથે બાદ મેળવવાનું પરિણામ સારું ના આવે. અરે રામ, હું જાઉં છું અને મારા પૈસા આપી દેજે. જયશંકર, હા હેલો રે, આગો છે આ પૈસા આપી દે. બીજો દાંત ના પડાવો. હેલો રે. બેન લાખો, ત્યાં જે મને પકડી ન રાખ્યો તો ડોસા પટેલ વચ્ચે કરાવવાનો જીવ તો ન થવા દે. અરે ભાઈ, અત્યારે આપણો સમય નથી. ઘરે માં બહુ બીમાર છે અને કાંઈ થઈ જાય તો શું કરવું? અરે માં બાપ કેરા દુઃખ જોઈ સળગી ઊંઘે છે દીકરી, સુખમાં સંતોષ માની દુઃખમાં રડે છે દીકરી. અરે બેન, તું શું કામ ચિંતા કરે છો? સમય સમયનું કામ કરશે. બેન, તું કાકાના ઘરે જઈ ગાડું બળદ લઈ આવ એટલે આપણે બધું જૂના સમય જેને ભેગું કરી દઈએ. ભલે ભાઈ, હું જાઉં છું. જેથી આવ્યા ને આવશે આવશે પછી કામ ઉપાય લો હો. એ ઉપાય લો. ડોસા પટેલ, ઘર વેચ, ગાડું વેચ, બળદ વેચ.
એ તારી બેનને વેશ એમ કીધું ને એ તો એક આ ફટાક ફટાક બે દાંત પાડી દીધા તો ખાલું દેખાય. અરે દેવશંકર, હવે તમે આ શું બોલો છો? હવે નો મૂકે. તમે આ શું બોલો છો? હવે ઉંમર થઈ ગઈ, હવે દાંત નો આવે. અરે ભલા માણા, તમને કાંઈ ભાન છે? અરે કાઠી દરબારના દીકરાને બેન વેચવાની વાત કરો છો? આ તો હારું થયું કે એના હાથમાં ધાર્યું નહોતું અને ખાલી લાફો જ માર્યો. જો એના હાથમાં ધાર્યું હોત ને તો તમારા માથા ઉપર ધડ ધોયું, ના ધડ માથે માથું ધોયું. અરે રામે મારું અપમાન કર્યું છે તો એનો બદલો હું એવો લઈશ. કેમ દેવશંકર, મારે અમરેલી જઈ અરે રામને જેલમાં પુરાવો છે. અમરેલી જવું છે? હા જેલમાં પુરાવો? હા હા. અમરેલી જઈને તમે કહો કે રામને ને તમારે જઈને ધક્કો છો તો એ દેવશંકર સમાચાર ક્યાં હતા, તો તમે શું કહો? દેવશંકર પાસે જતા ભણવા મળ્યા હતા એમ કહો? હા. ના ભલા મારા, તમે કોકની પથારી છે. તમે પોલીસ વાળા છો કે પછી ઓમકાર્યા છો કઈ ખબર જ ન પડતી. અને આ તો આ એટલો ધાકતો નતા લ્યા. તમારે દેવશંકર ડોસા પટેલ સાંભળો, આમાં શું છે? કાંઈ નોકરીમાં આવે એમ હતા નહીં, ભણતર કાંઈ પૂરું હતું નહીં. આ તો બાપા થોડાક પૈસા વાળા હતા ને તે થોડાક પૈસા ખવડાવીને આવી ગયા. આ તો ના સાહેબ પાસે તમને રિમાન્ડ તો લેવડાવીશ છે. અરે ભલા મારા, તમને કાંઈ ભાન છે? તમે કોકની પથારી ફેરવી દેહો. અરે મારા છોકરા રખડી જાહે, નાના નાના છે હજી. બોલ અરે અરે સાહેબ, તમે અહીંયા હતા તો કામ બોલ્યા કેમ નહીં? સાહેબ મને ડિસમિસ કરી નાખશે. હું એમ મારું શું કેવું? હું બોલ્યો તો એમ નહીં, એના હાથમાં ધારી મૂક્યો ને તમારો દાંત પાડી દીધો. મારું માથું કાઢીને જોઈ તો તો પણ મારે એને શું કેવું સાહેબને? ખોટું બોલાય નહીં. ખોટું બોલવું પડે થોડું. બોલો, તમારે જઈને કહેવાનું કે મારા નામને ધમાલ થઈને સાહેબ ત્યાં નહોતા દેવશંકર સાહેબ, ખળાવાડીમાં નહોતા અને ગામની પંચાયત ઓફિસમાં હતા, એમ તમારે કહી દેવાનું. થોડીક તો રિમાન્ડ લેવડાવીશ ત્યાં છે. ભવાના બહુ કીધા. ના ભાઈ, રિમાન્ડની તો વાત એમાં પણ એમાં ચાલશે જ નહીં. ના. બે પટ્ટા તો મળાવા જ છે. ના ભાઈ, નોકરી રાહે એક છે. હાલો. કરો ડેલા ભાઈ. ધરતી તૂટે દયા સ્વર્ગની, દયા તળે ભોજ ગાયક વાળની. અરે મહાભવન નમી નમી આવે શરણે, દયા તળે ભોજ ગાયક વાળની. અરે વડોદરાથી ગાયક વાડ સરકારે મારી બદલી અહીંયા અમરેલી કરી નાખી છે. અરે અમરેલીની અંદર આ કાઠી દરબારોનો બહુ ત્રાસ છે, પણ કાંઈ વાંધો નહીં. મેં વાવડી દેવશંકરને જમાદારને મૂક્યા છે, તો હજી સુધી કેમ એના સમાચાર નથી? રામ સાહેબ, રામ, હવે આખેથી એમ કહેજો. હું આવ્યા. સાહેબ, વાવડીના ડોસા પટેલ તમને મળવા માંગે છે. અરે વાવડીથી ડોસા પટેલ આવ્યા છે, તો જાઓ ડોસા પટેલને અહીંયા બોલાવો. અરે ડોસા પટેલ, અહીંયા અંદર. રામ રામ ઘાટકે સાહેબને. એ રામ રામ ડોસા પટેલ રામ. ક્યાં માન અચાનક આવવાનું થયું? અરે શું વાત કરું સાહેબ, વાવડી ગામમાં કાઠી દરબારોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે. કોઈ બેન દીકરીની સલામતી દેતી નથી અને વાવડી ગામમાં મારું અપમાન થયું છે. અરે વાવડી ગામની અંદર કોણ એવો માથા ભારે માણસ ઉભો થયો કે જાણે તમારું અપમાન કર્યું છે?
ઘાટકે તૈયાર છે. અરે આ જુલમીઓને ઠાર કરવા આ ઘાટકે હજી તૈયાર છે. હવે બીજું તો કોઈ નહીં, પણ કાળુ વાળાનો દીકરો રામ વાળો માથા ભારે થયો છે. તેની બેન લાખોને પરણાવવા મેં 5000 રૂપિયા આપ્યા હતા. અને જ્યારે પૈસા લેવા ગયો ત્યારે મને ઉદયથી જવાબ આપ્યો અને મને લાખો માર્યો. આ અપમાન મારું નહીં, પણ સાહેબ તમારું અપમાન થયું છે. અરે રામવાળાએ તમને લાખો માર્યો ડોસા પટેલ. ત્યારે આ દેવશંકર ત્યાં ગયા હતા. અરે આ દેવશંકરને મેં તમારા રક્ષણ માટે મૂક્યા હતા. ખોટું બોલજો હો પાછા. જે કીધું એમ. પેલા કોરડો રાખો. જ્યારે દેવશંકરે છે ને મને લાખો માર્યો ને એ વખતે દેવશંકર ભણવા મળ્યા હતા. દેવશંકરે નહોતો માર્યો, રામવાળાએ માર્યો તો. પણ એ વખતે ભણવા મળ્યા હતા ને ઉભા નહોતા રહ્યા. એટલે એને પેલા શિક્ષા કરો. કોણ કોણ હતો? ત્રણ હતા ત્રણને. આવા રામના વાળને. હા, તો અહીં ઉભો રહે. ના, રહેવા દે, તારો બાપ પાડી દે હે. આંચો રહ્યો ડોસા પટેલ. સાઈ દેજો. આમાં પૂછવાડ્યો. જ્ઞાનમાં. એટલું પણ ડોસા પટેલ ના હે ને કે હવે આ બાબા લીધું હોય હો પાછા. ડોસા પટેલના રક્ષણ માટે મૂક્યો હતો. જે પંચાયત કરવા. પંચાયત કરતા હતા ઈ તો નગરી. હે? અરે સાહેબ, ઈ વખતે હું અહીંયા નહોતો. હજી ખોટું બોલે. હું પંચાયત ઓફિસે હતો. હા, ઓ બરોબર. ન્યાનો વાળીમાં વાળીમાં. હતો, સાહેબ. નકર રામની હું તાકાત છે કે ડોસા પટેલને લાફો મારીએ કે બે દાંત કરે ને બીજા બે. અરે સાહેબ, આજે મને લાખો માર્યો. કાલે કોઈ બેન દીકરીની શેરતી કરશે. આમ ગામની આબરૂ ન રહે. આવા માણસોને તો તમારે જેલ ભેગા કરવા જોઈએ. અરે ડોસા પટેલ, હવે તમે ચિંતા ના કરતા. રામની કોઈ હિંમત નથી. આજે ને આજે હું અમરેલી જાઉં છું અને રામને આ અમરેલીની જાળની અંદર પૂરી દઉં છું. અરે પીછી નાખીશ પલંગમાં મૂજ હાથની તાકાતથી. અરે સમજવું હોય તો સમજી લેજો. ભવિષ્ય નહીં કાંઈ પૂછતી. અરે એક એકને વીતી લઈશ આ બંદૂકના અવાજથી. અરે વક્તા મંડળ કામ કર્યું છે આ ગાયક વાડ સરકારથી. એમાં એની બે સાહેબ, બાજુ. રામે મને મારું ખૂન કરવાની ધમકી આપી છે. એટલે તમારે મારા માટે કાંઈક બંદોબસ્ત કરવો પડશે. નહીંતર રામ મારું ખૂન કરી નાખશે. અરે ડોસા પટેલ, હવે તમે ચિંતા મૂકી દો. અરે દેવશંકર અહીં આવો. સાહેબ, અરે જીપ તૈયાર કરો અને વાવડી જવાની તૈયારી કરો. તમે અહીં આવો. અરે ડોસા પટેલને કહો કે વાવડી જવા માટે પેટ્રોલના પૈસા આપવા પડશે. પેટ્રોલના પૈસા. હા, સાહેબ, પણ જીપમાં તો ડીઝલ આલે હો પાછું. તો પંચાયત કરતો જા. કેટલા કહેવા સાહેબ? ડોસા પટેલને ખાલી કહીએ કે સાહેબે કીધું પૈસા આપવાનું. સારું. લે ડોસા પટેલ, હા બોલો ને સાહેબ. આજ તો આવો. હા બોલો બોલો. સાહેબે આવવાની બહાર પાડી છે. હા કામ તો તમારે એને જ ન અવાય. તમે ચોખા ખવડાવો છો. તો જેમ થાય. હું કીધું હાલો, સાહેબ? હાલો ને આવી વાંધો નહીં. સાહેબે હું કીધું? સાહેબે, આ તો પાડી પણ તમારે ડીઝલ ના કીધા, પેટ્રોલ ના કીધા. પેટ્રોલ નો હાલે તો હું જીપમાં એમ કહું. ડીઝલ હાલે. હા બોલો ને પણ ડીઝલ ના પૈસા દેવા જોહે. એટલા કીધા. સાહેબે, હું કહું તો એના કીધું છે પણ મને હયાસ કરો. જા હજારનું કીધું. સાહેબ મારા ભાઈ બનશે અને પેટ્રોલના પૈસાનું છે. હા કીધું ને. ઈ તમારી ડોહી કાંઈ મફત ન હાલે. ભાઈ બનશે તે મફત હાલે ઈ. કાંઈ ઓછા કરવા. અરે તમારે
આ પાણી તો પાડો નકર બાજુના ગામમાં મારી સાકા જીકી તલવાયલું અરે દેવશંકર જી સાહેબ શું થયું ત્યાં એકનો મર્ડર થઈ ગયું એટલે સાહેબ ને ન્યા જવાનું છે એટલે લગી ગયો આ ઓસાની તો ઓછા ન થાય સાહેબ ને જો 5000 આપી મારે ક્યાં પૈસા પડશે એટલે તો આબા દેન થાય તમે નજર આમે ક્યાં પૈસો પડે ક્યાં હાથનો રાખો હાથ 5 નું જુઓ લાવ હાથ રાખો 5 આપી આસુ જો ને હા હા અત્યારે પુરાવું જો હે આપો તો ખરા આ પણ રોકડા આપી દો આપણે જીત લઈ આવો એટલે કાકો ને આપો બાકો જેટલી ની લો ને હવે આમ ભાવને મોડું થાય છે પછી અરે મારે 500 એટલે હાથ પકડી રાખે તો 500 લેતા સાહેબ કીધું એટલે પછી સાચી કમાન પડે તો સાહેબ સાહેબ આપશે 500 રહેવું તમારે ને 500 અરે જાને સસ્તી આ અરે સાહેબ બોલો દેવશંકર સાહેબ ડોસા પટેલ કહે છે વણ વરા બહુ હારા છે એટલે પૈસા જાણામાં કોઈ પત્તા નથી હા વ્યાજ કોઈ દેતું નથી હા પણ વ્યાજ સાહેબ ઈ 8% જીતે છે આપે કોઈ હે માપે હોય તો આપે ને 3% વાંચી કહેવાય આ તો બહુ પૈસો વધી ગયો ને 8% ઠોકે વ્યાજ એટલે કોઈ પૈસા ના આપે એટલે એને કીધું 1500 રૂપિયા આપશે કાંઈ વાંધો નહીં દેવશંકર ડોસા પટેલ આમાંય મારા ભાઈબંધ છે 5000 માંથી 1500 કાઢો તો થઈ ગયું આપણું 3500 તો દેવશંકર જી સાહેબ ચાલો હવે વાવડી દાવાની તૈયારી કરો અને જીતના કરો તૈયાર એક મિલમાં પંચર છે અરે ઘાટ પેલી બેસાડો કે ગુનો કોઈ કરે નહીં અરે ઘાટ પેલી બેસાડો કે ગુનો કોઈ કરે નહીં આ કાયમ પાડ સરકારની અંદર ઊંચું માથું કોઈ કરે નહીં ચાલો વાવડી દાવાની તૈયારી કરો ડોસા પટેલ હાલો હાલો એહો જીતમાં ને કાકાના ઘરે ગાડું લેવા મોકલી પણ બે નથી કેમ નહીં આવ્યો અરે રામભાઈ કાકાને ક્યાં ગાડું લેવા ગઈ કાકાએ ગાડાની ના પાડી ઓય બેન અત્યારે આપણો સમય નથી કાકા દાદા ભાઈઓ બધા જ બદલાઈ ગયા છે સા બેન આપણે ગામડા બાંધી અને માથે ઉપાડીને લઈ જઈએ હા ભાઈ આપણે કાંકરા બાંધી અને અનાજ આપણે ડેલી ભેગું કરવું અરે રામભાઈ જો તો મોટરનો અવાજ આવતો હોય એવું મને લાગે છે ઓય બેન બોલો દેવશંકર જો બોલો છે ને બોલો હમુ હાથમાં ધાર્યું લઈને ઊભો ને ઈ રામવાળો છે અને આમ જો એની પડકે ઊભી ને ઈ એની બેન લાખો છે એલા એ રામ તારું નામ છે હા સાહેબ મારું નામ રામ છે અહીં ખડાવરમાં કેમ આવવાનું છે એટલે આ ગામનું કામ હોય તો ગામમાં જવાય અને ખળાવડનું કામ હોય તો ખળાવડમાં જવાય અરે સાહેબ ખડાવરમાં આવવાનું કારણ અરે વાવડી ગામની અંદર બહુ માથો ભારે માણસો થઈ જાય એટલા માટે અરે વાવડી ગામમાં એવો તો કોણ માતા ભારે માણસ છે અરે સાહેબ એનું નામ તો જો બાવડું ચોપીને તમારી સામે હાજર કરું અરે બીજું કોઈ નહીં પણ તું પોતે જ. અરે સાહેબ મેં શું અપરાધ કર્યો છે કે તમે મને માતા ભારે કહો છો અરે અપરાધ અરે ડોસા પટેલ તારી પાસે પૈસા લેવા આવ્યા ત્યારે તે અને લાંબો મારી અને દાંત તોડી નાખ્યો કે શું અપરાધ નથી અરે સાહેબ મેં ડોસા પટેલને
બાપો શા માટે માર્યો એ તમે જાણ્યું છે? ડોસા પટેલે મને ઘર જમીન અને મારી બેનને વેચવાનું કહ્યું. અરે સાહેબ, તમને તમારી બેન વેચવાનું કોઈ કહે તો તમે શું કરો? અરે રામ, જો મને મારી બેન વેચવાનું કીધું હોય તોય એને હું ગોળીએ દઈ દઉં, ગોળીએ. અરે એ સમયે મારી બેને ધાર્યું ન પચ્યું હોત તો ડોસા પટેલમાં તું જુદો કરી નાખ્યો હોત. અરે રામ, એ હું કઈ સમજવા માંગતો નથી. બોલ, ડોસા પટેલના પૈસા કારે પાછા આપીશ. અરે ડોસાભાઈ, તમે રામને એની બેન વેચવાનું કીધું હતું. અરે રીમાને રીમા કદાચ બોલાઈ ગઈ છે, પણ તમે ધાર્યું એના હાથમાંથી હેઠે મુકાઈ જો. નીચે આમાંથી એકેના માથાથી રહેવા દે. રીમા નહીં, હું ન્યા હતો. એની ગોયલા થાન માર્યો હતો. ઓલા કોઈ આમ નામ નતો માર્યો. અરે રામ, ગમે તેમ રોહિત તું દેવાનો દાસ છો. અરે ડોસા પટેલ ગમે તેમ બોલે, તારે સહન કરવું પડે. સાહેબ, હું એક કાઠી દરબારનો દીકરો છું. બેન વેચવાની વાત ક્યારે સહન નહીં કરું. હા સાહેબ, કાઠીઓ એક જ સિદ્ધાંતવાળા હોય છે. અરે મરે પણ વટ ના મૂકે એ જૂનની કોમ કાઠીની. અરે નીતિને કદી ના ચૂકે એ જૂનની કોમ કાઠીની. અરે કાંડાની ધારે ખેલે એ જૂનની કોમ કાઠીની. અરે આ રામ હાથ પર ચૂકે એ જૂનની કોમ કાઠીની. અરે રામ, એ હું કઈ જાણવા માંગતો નથી. બોલ, ડોસા પટેલના પૈસા કારે પાછા આપીશ. અરે સાહેબ, હું ક્યાં ના પડું છું. ખેડૂત ભાઈનું બધું જ અનાજ ખળાવાડમાં આવી ગયું છે. એમાંથી મારી ચોકીનો ભાગ મળે એટલે અનાજ હું ખાવા નહીં રાખું. એ અનાજ મારે ડોસા પટેલને લેણા પેટે દેવાનું છે. અરે દેવશંકર, જી સાહેબ. આ અનાજના દાસડા બાંધી લો. સાહેબ, એ અનાજ મારા બાપનું નથી. એમાંથી એક દાણો ઓછો થાય તો મારે 2 દાણા આપવા પડે. અરે એક ખેડૂતોને જવાબ તારે દેવાનો રહેશે દેવશંકર. અરે દેવશંકર, અનાજના દાસડા બાંધી લો. સાહેબ, અનાજ લેવું છે, નાખી દો ઢગલામાં હાથ. બાવડામાંથી જુદા ન કરી નાખો. અમારું નામ રામ નહીં. અરે હાથ રાખવા છે હો સાહેબ. અરે રામ, સરકારના હાથ બહુ લાંબા હોય છે. કોઈ એકને મારીશ તેને મારીશ, પણ ગાયકવાડ સરકાર નહીં તને છોડે. અરે આ દારૂ મારા શોખ માટે નથી રાખતો, પણ આ ગામે મને શોખી આપી છે એના રક્ષણ માટે રાખું છું. અરે સાહેબ, આંચો રાવો. સાહેબ, જેમ સળકાઈથી કામ નહીં આલે એની બે લાખોને જો ને એને સમજાવે. અરે લાખો, તારા ભાઈને કે ધાર્યું એટલું વેચી દે, નહીંતર તું અને તારી માં બે ભીખ માંગશો તોય તમારો પાર નહીં આવે. અરે રામભાઈ, કાઠિયા સાહેબ સાસુ કહે છે ધાર્યું નીચે મૂકી દે. બેન, સરકારી માણસોના ભરોસા નહીં. જો અચ્છા મારી પાસે હોય તો એક બેને મારી સાથે લઈ જાઓ. તો મરદ હોય તો મરદના મેદાનમાં એ નાય છે. અરે સાસો વીરો તલવારથી છોડા માટે મરવા તૈયાર છે. અરે રામભાઈ, આપણે એવું નથી કરવું. ધાર્યું નીચે મૂકી દે. ન હોય તો તને તારી બેનના સોગંદ છે. અરે બેન, તે આકરા સોગંદ દીધા એટલે તારા કહેવાથી હું અચ્છા નીચે મૂકું છું. ના તો છો ને એની બેને સમજાવી શકશે. અરે દેવશંકર, હું તો રામ સાથે વાત કરું એટલે તમે આવી અને પાછળથી રામને પકડી લેજો. આ બે જણ એક નહીં આલે સાહેબ. અરે રામ, આમ કાંઈ ગુસ્સે થવાથી હોય નહીં. માટે કહું છું કે તું ડોસા પટેલના પૈસા આપી દે. હજી તને હું સમજાવું છું કે ડોસા પટેલના પૈસા આપી દે. અરે કોણે મને પકડ્યો છે? થોડી જાણો ફોન સામે આવ. હે સુરત દાદા, આ તારો કેવો નાય. અરે ક્યાં પાપના પ્રતાપે અધોગતિ આવી પડી. અરે અપરાધ કાંઈ કર્યો નથી છતાં હાથમાં ભેરી પડી. અરે દેવશંકર, જી સાહેબ. જોજો રામને બરાબર પકડી રાખજો. શક્તિ નો જાવ. અરે સાહેબ, આ મરદની મરદાઈ નો કહેવાય. જો રામની મત જોઈ હોય તો થોડી વાર માટે છૂટો કરો. એક કે જીવતો ન જવા દો.
બોલે સરવાર એ શબ્દ હું બોલું નહીં. અરે જુલ્મ ગાની દંડી ગામે ગામે તોડાવું નહીં. અરે બદનામ છે એ નામ જેના નામની કિંમત નથી. અરે આવા રામીને મારવાની આ રામની કિંમત નથી. પકડને પકડતો છો અરે મેં કરી લીધો છે અગર પકડ એ ભાઈ ફૂકેટી મેકીને યાર મામા છો 500 કરતા આપણે જીવો તને આસમાં ધાર્યું છે. અરે સાહેબ મારા ભાઈને છોડી ગયો હું તમને હાથ જોડું છું. બેન લાખો એને હાથ જોડવાથી કાંઈ ના વળે. હાથ જોડીએ સુરત દાદાને કે આપણી કાયાનું કલ્યાણ થાય. અરે ભાઈ હું નહોતી કહેતી કે આ દોસા પટેલ સાથે વેર બાંધવાનું પરિણામ સારું ના આવે ભાઈ. અરે ડોસા પટેલ આ બધા કાવતરા તારા જ છે. પણ એટલું યાદ રાખજે જેથી રામ જન્મથી સૂચે તેથી તારું દુનિયામાંથી નામો નિશાન મિટાવી દે. અરે રામ જોયું ને ડોસા પટેલ સાથે વેર બાંધવાથી શું પરિણામ આવ્યું. હવે તારે આખી જિંદગી જેલમાં ઝૂરીને મરવું પડશે. અરે ભાઈ હવે અમારે શું કરવું? હવે અમારે કોના આધારે જીવવું? ઘરે માં બહુ બીમાર છે. હવે અમાનું શું થશે ભાઈ? હવે અમાનું શું થશે? બેન ચિંતા ન કરે સુરત દાદા સૌનું કલ્યાણ કરશે. સમયનું કામ કરશે. અરે નિર્માલ્ય માફક જીવવું એક કાયોના કામ છે. અરે મરવું સ્વામી સાથે એ મર્દોના કામ છે. અરે રામભાઈ મારા વીરાભાઈ રામભાઈ અરે રાખો ઓ હવે એક વાત હટી જા. અરે દેવશંકર જી સાહેબ બોલો ને જીપની અંદર નાખો અને અમરેલીની જાળ ભેગો કરો. ચાલો કરો જીપ શરૂ. હવે જીપ શરૂ થાય. અરે દેવશંકર રામને જાળની અંદર પૂરી ગયો. સાવલ સરિકો રામ અને આજ પુરાણો ભીતરે વતનો રાખવા હાર અને આજ બંધાણો ભેળીએ. અરે ક્યાં બાપે અરે દેવશંકર જી સાહેબ આ રામને રીબાવી અને એનો ગર્વ ઉતારી નાખવાનો છે. તો એ પાણી માંગે તો કુરડીની અંદર પાણી દેવાનું અને જો કદાચ ખાવાનું માંગે તો રોજ બપોરે એક ટાઈમ પાછળ સયા દેવાના. આમાં જોજો કાંઈ ફેર ન પડવો જોઈએ. નો પડે નો. અને દેવશંકર આ રામની વાક્ય તમારે એકને કરવાની છે. કાંઈ વાંધો નહીં સાહેબ. રકામાં છે નહીં તમારે બે તમારે ધ્યાન કેમ રામ હવે તારો ગર્વ ગળી જશે ને. અરે દેવશંકર મને દગો કરીને જન્મ પૂર્યો છે. અરે સાનો મનો બેન અરે પૂર્યો રે આ જેલમાં. અરે દેવશંકર મને ખૂબ તરસ લાગે છે તમને પાણી આપો. જો પાણી પીવું છે તારે તરસ લાગી હોય હોય ઓલી ગોળીમાંથી પાણી આપો. હા હે રામ રામને ગોળીમાં પાણી અને બીજા ખેતના ઘાસમાં પાણી કેમ આપો છો? અરે એ તો સાહેબને હુકમ છે એટલે નકર તને પાણી પીવા હારું છે ને હું હોનાનો ગ્લાસ લઈ આવે. અરે દેવશંકર એમ કોને મારું અપમાન કરવા માટે હું પણ કાઠી દરબારનો દીકરો છું. મરી જઈશ પણ કુંડીમાં પાણી નહીં પીવું. અરે નિર્દોષ કોક મર્યા છે માનો મોતે આ જેલમાં. અરે મરદની મર્દાંગી ઉતરી છે આ જેલમાં. અરે જુલ્મી સત્તાધીશોના જુલ્મો છે આ જેલમાં. અરે નિર્દોષ કોક મર્યા છે ભયંકર આ જેલમાં. અરે કેમ નહીં પીવે પાણી? હું તને મારી પાણી પીવડાવી. અરે દેવશંકર એ નહીં બને.
મરી જાય રામ મને બેટી દે ભાઈ મારા છોકરા રખડી જાય રામ અરે રામ હારું છું ભાઈ કેમ મને મેગી દીધો ભાઈ નકર મારો જીવ ઉડ્યો જાત મારા નાના છોકરા રખડી જાત રામ એ તારે પાણી પીવું હોય તો પી અને ન પીવું હોય તો કાંઈ નહીં પણ હવે મારું ગળું ન દબાવતો હો ભાઈ મરી જાય એવું અરે દેવશંકર પાણી ના આપો તો કાંઈ નહીં તમે કેદીઓને જમવાનું મળે છે તમને જમવાનું આપો જમવું છે તારે મારે જમવું છે પણ મને સાહેબે જમવાની ના પાડી અરે સાહેબનો હુકમ છે કે આ બપોર થી કાલ બપોરે હવા પાસે સૈયા આપવાના એલા કઈ જાવ લ્યા સૈયા લાવો લે સૈયા હા સૈયા અરે દેવશંકર રામને સૈયા અને બીજા કેદીઓને દાળ રોટલી કેમ આપો છો ઈ તો સાહેબનો હુકમ છે તે નકર તારા હારું સોખા બીમાં ઉકડી બનાવ્યો અરે રામ સૈયા નહીં ખાય એ મારાથી નહીં બને અરે રામ સૈયા કેમ ન ખાય મારી મારી ખવડાવી અરે દેવશંકર એ નહીં બને ભૂખ્યો નથી હોવાનો હું લોહીનો પીનાર છું અરે જિંદગીનો જુમલો એ મારી નાખ્યો તમારા બાપને દેખાવો મારી નાખ્યા રામ અરે દેવશંકર હાલો બ્રાહ્મણ છો એટલે તને નથી રામ હાલો છું હું બ્રાહ્મણ છો બીજી કોઈ જાત હોય તો આવો મારી નાખે હાલો છું હું બ્રાહ્મણ હતો પછી જો રામને પાણી પાયું કે નહીં અરે સના ખવડાવા કે નહીં અરે સાહેબ રામ મારા ડરથી પાણી પીતોય નથી મારા ડરથી સજા ખાતોય નથી સાહેબ મારી ડ્યુટી બદલી નાખો ને અરે નહીં દેવશંકર તારી કેવા કડક અમલદારને આયા જરૂર છે અરે સાહેબ રામ મારા ડરથી મરી જાહે સાહેબ મને ઘરે જવા ગયો ને અરે નહીં નહીં દેવશંકર હમણાં તને ઘરે જવાની રજા નહીં મળે કારણ કે મારે અગત્યના કામે વડોદરા જવાનું છે અને હા સાહેબ રામને ચોકી તારે કરવાની છે અને કદાચ જો વાવડી ગામથી કોઈ રામને મળવા આવે તો મળવા દેવાના તો એને મળવા દેવાના નહીં મળવા દેવાના નહીં કરે હા ઉપર લેવાનો કાંઈ વાંધો નહીં સાહેબ ન મળવા દો યાદ રાખજે દેવશંકર આમાં જો કાંઈ ભૂલ પડી એટલે તારો વારો પડી જાય નોકરી જાહે કે મારશો બે થાહે ન ભૂલ પડવા દો સરકારી નોકરી તો છે ને ભાઈ રામ પાવાગઢ નો પકડતો હો ભાઈ અરે બેન લાગુ તું શા માટે રડી રહી છો અને ભાઈ રામ ક્યાં છે અરે રામ તો અમરેલીની જેલમાં છે અમરેલીની જેલમાં કેમ શું બન્યું છે બેન અરે ભાઈ રામને ડોસા પટેલે જેલમાં પુરાવ્યો છે જેલમાં પુરાવાનું કારણ ડોસા પટેલને લાફો માર્યો એટલે ડોસા પટેલે રામને જેલમાં પુરાવ્યો
ચિંતા ન કરીશ, હું હમણાં જ અમરેલી જાઉં છું અને રામભાઈને છોડાવીને લઈને આવું છું. અરે ભાઈ બલનજી, રામભાઈને કહેજે કે ઘરે માં બહુ જ બીમાર છે અને જો માનું મોઢું જોવું હોય તો વેલા ઘરે આવે ભાઈ, વેલા ઘરે આવે. અરે બેન લાગુ, હું હમણાં જ જાઉં છું અને માના સમાચાર રામભાઈને આપું છું. ભલે ભાઈ, સુરજ દાદા તારું કલ્યાણ કરે. અરે મારા વીરા, માતાના લાડક ભાઈઓ. અરે ભાઈ મારો એક દી જેલમાંથી આવશે. અરે બેન કેરા હૃદયના આશીષ લેવાને આવશે. અરે બેન, તો ભલે હવે હું જાઉં છું અમરેલી અને રામભાઈને જોડાવીને લાવું છું. અરે ભાઈ રામ, સાહેબ આવે ને એ તારે મારું માન જાળવવું હો. અરે દેવશંકર, વાવડીથી કોઈ મને મળવા આવે તો આવવા દેજે. અરે વાવડીથી કોઈ મળવા આવે તો મળવા દેજે. એમ મળવા દો, સાહેબનો હુકમ નથી, કોઈને નહીં મળવા દો. અરે વાવડીથી કોઈ મને મળવા આવે અને મળવા નહીં દે તો કેમ દેવશંકર વગર નીકળી નાખી. સારું સારું ભાઈ સારું, હવે તું અત્યારે આરામ કર. રામ રામ, સદ રામ રામ. કોણ છે આ મારો બેટો? અહીંયા જેલમાં રામ રામ કરવા આવ્યો? એ રામ રામ, રામ રામ ભાઈ. એ રામ રામ. કેમ આ બાજુ આવવાનું થયું? અરે સાહેબ, હું વાવડીથી આવું છું અને મારા રામને મળતું છે. અરે આ જેલ છે, જેલ. આ કઈ તમારા બાપનો બગીચો નથી. એ દોડી નીકળ્યા, રામને મળવું છે. પણ સાહેબ, રામને મળ્યા વિના છૂટતો નથી. મારે એને મળવું તો પડશે જ છે. રામને નહીં મળવા દો. સાહેબનો હુકમ છે, કોઈને મળવા દેવાના નહીં. બરાબર છે. આ સાહેબ આમ નહીં માને, આને કઈક ઉપાય કરવો પડશે. અરે સાહેબ, આ બધું આમ જુઓ. બધા હાને ચા પાણીના 50 રૂપિયા આપું. તમે ચા પાણી નાસ્તો કરી આવો, તો હું રામને મળીને બીજું કયો જાય પાછો. પાછામાં ન આવે. 1000 રૂપિયા તો વાવા જોઈએ ને. એમ નામ કઈ રામને મળાય, એક અવળો મોટો બુખાર. અહીંયા મને ગણતા ના આવડતું, હું તમને મોટું લાવ્યો તો એમ ગણતા ના આવડતું. ઈ 50 છે ભાઈ, 50 છે. 50 છે. હવે બે પૈસની ની નોટો છે. અરે જાવ જાવ, ચા પાણી પી આવો. આમ જો આ 50 અને આ 50 50 રૂપિયા જા, બરોબર? ચા પાણી પી આવો, હું રામને મળી લઉં, બરોબર? બધાને ખબર ના પડી ને થઈ. એ તમારું જુઓ. જા ભાઈ, જલ્દી કર. જોન જો સાહેબ આવે ને એ પેલા મળી લેજો. ઘડીએ મળી તરત નહીં લો, પછી ક્યાંય કાંઈ વાંધો નહીં. હાલો એ તમને બેને હું ચા પાણી પાઈ દઉં. ગાંઠિયા ખાવા તો હે તું તો આપણે કઈ ઘાટવા. અચ્છા, તમને કઈ 1000 લીધા? આ તમારું તોફાન બધું લેતા હતા બધાને. હા, એને હું ચા પાણી પાઈ આવું ને કે તું ગાયકા મળી લેજો. જો જઈએ પાછો મળે તરત નહીં લો, પછી કાંઈ તું કે પણ ડોહા સાહેબ આવી જા તો મારી નોકરી જાહે. તમે ચા પાણી વાતો કરતા ભાવ તારા થાય ને. ચાલો કાય ગાવ હો, આયે ગા રાતો લગન તો નથી હાલીને આપણો લો ખટો રૂપિયો હાલે એમ કામ કરીને ગુતો આ તો હી ઉપરથી ના મારતી. આ પેરી હું લેવા એરવું પડે. રામ રામ, રામ રામ રામ. કોણ બોલે? શાબાશ ભાઈ, વાવડીથી કોઈ મને મળવા ન આવ્યું અને શું આવ્યું? અરે રામભાઈ, તમારા હાથમાં જોયું આ દુઃખ મારાથી જોવાતું નથી હો ભાઈ. હે શિવાજી જેવા સુરીર હતા જેલની દિવાલમાં. અરે કૃષ્ણ મુરારી સંયમ્ય હતા જેલની દિવાલમાં. અરે સુરવીર કઈક પડ્યા છે જેલની દિવાલમાં. અરે પૃથ્વીરાજ જેવા મહારથી હતા જેલની દિવાલમાં. અરે રામભાઈ, હું 12 ગામથી વાવડી આવ્યો. અરે તમને મળવા તમારા ઘરે ગયો તો બેન લાગુ રડતી હતી. અરે રામભાઈ, માં બહુ બીમાર છે. જો તમારે માનું મોઢું જોવું હોય તો જલ્દી ઘરે જાઓ, કારણ કે માં છેલ્લા શ્વાસ લઈ રહી છે અને બેન લાગુ લોહીના આંસુએ રડી રહી છે. બોલા ઘરે કેમ જવું? હું અહીં જેલમાં બંધી વાન. અરે રામભાઈ, જો સાહેબને ટેબલ ઉપર ચાવી પડી છે, તારી જગ્યાએ મને બંદીવાન બનાવી દે અને તું માને મળવા જા ભાઈ. બોલા હું માને મળવા જાઉં અને ઘાટકે સાહેબ ભાઈ તને પૂછે
કે રામ ક્યાં છે, ત્યારે સાસુ કહે કે રામ વાવડી ગયો છે, ત્યારે સાહેબ મને વાવડી પહોંચવા ના દે અને આપણે બંને બુદ્ધિવાન થઈએ. એના કરતા બોલણ તું વાવડી જા અને જો કદાચ માં મરી જાય ને તો તું રામ બની અને માનો અગ્નિ સંસ્કાર કરજે અને બેન લાખોને આશ્વાસન આપજે. ભાઈ હે રામ, તું કાઠીનો દીકરો થઈને આવું બોલે છે? તને મારા ઉપર જરા પણ વિશ્વાસ નથી. અરે દૂધ દાવ્યો કાઠિયાણીનું, કાઠી તેરી જાત છું. જો તમને દગો કરું તો સુરજ દાદાની આણ છે. બોલણ મતી માને મળવાની હોશ કોને ન હોય. શું કરું બંદીવાન? અરે રામભાઈ, તારી જગ્યાએ મને બંદીવાન કરી દે અને તું માને મળવા જા. અરે ઘાટકે સાહેબ આવશે ને તોય તારું નામ નહીં આપું. અરે સાથ આપેલ સંકટમાં તેને મિત્ર કહેવાય. અરે ઢાલ થઈને ઉભો રહે તને પણ મિત્ર કહેવાય. અરે બોલણ સુરજ દાદાના સોગંદ ખાઈને કહે કે તું મારું નામ નહીં આપે. અરે રામભાઈ, હું સુરજ દાદાના સોગંદ ખાઈને કહું છું કે આજે હું બલિદાન આપીશ પણ ઘાટકે સાહેબ પાસે તારું નામ નહીં આપું. અરે ઇજ્જત કાઠી કોમની રાખવા તૈયાર છું. માથું પડે મારું ભલે પણ વટ રાખવા તૈયાર છું. તાકાત નથી કોઈની કે મારી સામે આંગળી સીધી શકે. ઇજ્જત રાખવા કાઠી કોમની ભલે લોહીમાં માથા પડે. અરે બોલણ હું જાઉં છું માને મળવા. નક્કી કરે 10 વાગે હું તને છૂટો કરી દઈશ. જો છૂટો ન કરો તો મને સુરજ દાદાની હાણ છે. સાહેબ તને ગમે તે કરે પણ મારું નામ ન દે. બહુ સારું રામભાઈ. મારા બેટા શા વાળા હોટલ વાળા શા બનાવતા કેટલી વાર લગાડે અને ઓલો ગયો છે રામને મળવા, હજી બહાર નીકળ્યો નથી. આ જો હું અહીં તો જોઉં. તું જેલમાં હું કરે અને રામ ક્યાં છે? એ કોણ રામ? કયો રામ? રામને ઓળખતો નથી હે? રામને ઓળખતો નથી? હું રામને ઓળખતો પણ નથી. ઓળખતો જ ના? મારો બેટો રે રામને ઓળખતો ના. કે હમણાં કીધું કે મને 25 રૂપિયાની બે નોટો આપી અને કીધું હું રામને મળીને હમણાં આવો તો પાછો એમ કે રામને ઓળખતો નથી. પણ મેં રામને જોયો નથી તો ઓળખું ક્યાંથી? પેલા ભાઈ હાસુ કે હમણાં સાહેબ આવશે તો મને ડિસમિસ કરી નાખશે. અરે મારી નોકરી સાહેબ ભાઈ હાસુ કે સાહેબ આવશે ને તો હું એને જવાબ આપી દે કે હું રસ્તે જતો હતો, તમારા જમાદારે મારી પાસે તાપણીના પૈસા માંગ્યા. અલા, મેં ન આપ્યા. મેં ન આપ્યા એટલે મને જેલમાં પૂરી દીધો. બે માંગ્યા તા પૈસા પૈસા માંગ્યા બે એકની બે મારો. થોડો યાર થોડો પૈસા માંગ્યા તા જો ખાટકી સાહેબ ખાટકી સાહેબ એમ કે ના ખાટકી સાહેબ શું કરે? ખાટકી કહેવાય. તારા ડોહા હા પૈસા તો પાડી દે ખાટકી બોલ ના ભાઈ માની લાને આ શું કે ભાઈ નગર સાહેબ મને ડિસ્મિસ કરી નાખશે. અરે દેવશંકર, અરે સાહેબ રામે પાણી પીધું છે કે નહીં? અરે તેના ખાતા છે કે નહીં? મુખ્ય સાહેબ
અરે રામે પાણી પીધું કે નહીં? આ ભણવાનું બી આપણું ઓછું થઈ ગયું છે. સાહેબ શું કહે છે? એ રામે પાણી પીધું બે આંડા. પાણી તારે પાણી પીવું છે? પાણી અરે સાહેબ રામે પાણી એટલું ખાધું ને ખાધું પાણી સયા એટલા પીધા ને કે સાહેબ રામનો આખો ચહેરો બચી ગયો. અરે દેવશંકર, રામ કઈ ઓરડીમાં છે, મારે એને મળવું છે. કઈ ઓડી છે? જેલમાં અને કંકમાઈ આવે છે, પકડી રાખો. મેલી દાદા અરે સાહેબ કેટલા રમત 12 આગળ હાથ ક્યાં તો મારો બેટો કે 12 આ તો છે ને સાહેબ 8 નંબરની ઓરડીમાં છે. 8 નંબરની ઓરડીમાં છે. હા સાહેબ અને દેવશંકર આયા છે. કોણ છે તું? અહીંયા શું કરે? અહીંયા પોરા આમ તો ને. કોણ છે તું? અરે મારું નામ બોલણ વાળો છે. જો બોલણ. અરે આ ચાલની અંદર તો રામને પૂર્યો હતો, તો તું અહીંયા શું કરે? અરે સાહેબ હું રસ્તામાં જતો હતો, તમારા જમાદારે મારી પાસે પૈસા માંગ્યા ચા પાણીના. મેં જોયા ચા એટલે મને પૂરી દીધી. સાહેબ એ આગો આવા ક્યાંક હું નહોતો. કોણ કોણ તું? સાહેબ હું મારા હાહરિયામ ગયો હતો, હું નહોતો આવ્યો. સાહેબ ઉભા રહો. વાત સાંભળો સાહેબ. સાહેબ મારા હાહરિયામાં છે ને થોડુંક અગત્યનું કામ આવી ગયું. રૂપિયા બેને ડ્યુટી ઉપર મેકીને તમારી રજા લીધા વગર હું મારા હાહરિયામાં ગયો. અહીં ઊભો રહે. ત્યાં અહીં ઊભો રહે. ઓલાને તો ઊભા રાખો. અહીં ઊભા રહે. સાહેબ બોલો માં. ઊભા રહો. મને તો પૂછ્યું નતું. હવે હેન્ડર નહીં. તઈને પૂછતાછ કરો. હા પૂછતાછ કરો. પૂછતાછ કરો તઈને. હું નો આપીએ નવા ધંધા કરો. સાહેબ પગ દુખવા મળ્યા. ઊભો થઈ જા. તો કે રે પૈસા આપવાના છે થોડાક. નહીં સાહેબ આમ જોવો તો ખરા એના ખિસ્સા ખોલો એમાં 1000 રૂપિયા છે. સા પાણીના 1000 રૂપિયા ભાયા કે હવે આપણે 100 ફટ કરી માને લઈ જાહે. ના પણ મને ક્યાં ગણતા આવડતું તું? બસ બે ગાંધીના ટકા હતા. બે ગાંધીના ટકા હતા નોટમાં. ઈ ખબર છે ગાંધીના ટકા ઈ શું કહેવાય? હવે નોટમાં ફેર હોય તો અરે બોલણ છે. સાચું બોલી જા. રામ તૈયાર છે અને તું અહીંયા શું કરે? અરે સાહેબ કોણ રામ? હું રામને ઓળખતો જ નથી. સાહેબ તાળું મારેલું તો મારો બેટો કાલે એ બદલી ગઈ. તાળું મારેલું એમ નામ છે. અરે બોલણ છે. આ જાલ છે જાલ. આ તારા બાપનો મહેલ નથી. બગીચો નથી, મહેલ નથી. માટે કહું કે સાચું બોલી જા. રામ ક્યાં છે? અરે હા સાહેબ તમે સાચું કીધું. આ કાંઈ મારા બાપનો મહેલ નથી. અરે મહેલમાં વૈશ્યા પણ કાકી હજી જોયા નથી. અરે માથા પડે અને જળ લડે એ મરનો હજી તમે જોયા નથી. એક ચાડે વન ગજાવે એ કાઠે હજી તમે જોયા નથી. અરે બોલણ છે. સાચું બોલી જા. નહીંતર તને એકદમના માર મારવામાં આવશે. તમારે જે સજા કરવી હોય ને એ કરો, પણ હું રામને ઓળખતો નથી.
અરે દેવશંકર જી સાહેબ. આ એમ નહીં માને યંત્ર લાવો આને અંદરના માર મારો અને સત્તાય તો ન માને તો આને બરફની બાઈક ઉપર મૂડાવો આ કેમ ન માને સાહેબ પેલા મારી વાત સાંભળો. મારે છે ને હવે અમરેલી જેલમાં ના જવું. મારી બદલી કરાવી નાખો. મને ભાવનગર ભેગો કરો. મને આવા ને આવા ભટકાય છે. પેલા રામ વાળો પછી આ હું ગોલણ છી. સાહેબ મારી બદલી કરાવી નાખો. દેવશંકર મારા છોકરા રખડી જાય. મારી નાખી આવો. અરે આને બરફની બાઈક ઉપર મૂડાવો મારો ભાઈ હજી સુધી કેમ નહીં આવ્યો હોય? શું મારો ભાઈ નહીં આવે? અરે રામ, અરે ભાઈ તું આવ્યો પણ બહુ મોડો આવ્યો ભાઈ. અરે બેન બીજી બધી વાત જવા દે પણ માં ક્યાં? અરે રામભાઈ, માં તો રામ રામનો પોકાર કરતી ક્યારની સ્વર્ગમાં પહોંચી ગઈ છે ભાઈ, ક્યારની સ્વર્ગમાં પહોંચી ગઈ છે. શું કહ્યું? માં સ્વર્ગમાં પહોંચી ગઈ. અરે હું કેટલો હીર ભાગી છું કે મરતા બાપને પાણી ન પાઈ શક્યો અને મરતી માનું મોઢું ન જોઈ શક્યો. અરે બેન આ બધા કાવતરા ડોસા પટેલના છે. પણ બેન તું મારી એક વાત માન. મેં તને પરણાવેલી છે તો તું તારા સાસરે સીધા. અરે પિયર તણા ગૌરવ તમે સાસરે દીપાવજો. અરે આશીષ છે આ ભાઈના કોઈને દીપાવજો. અરે ભાઈ, હું તને એકલા મૂકીને મારા સાસરે કેમ જાઉં ભાઈ? બેન તું તારા સાસરે ખુશીથી સીધા. આ રામ હવે કઈ ગુના દશામાં આવી ગયો છે. અરે કઈની બાપ દાદાની આપણું પાછી વાળવા રામ ખોળામાં ખાપણ લઈ અને હવે પાર્વતી નીકળશે. પ્રતિજ્ઞા છે કે એક વાર ગામને રોણું નહીં, એ કુમાર કેરા કુનું નિકંદન કાઢું નહીં, અને અમરેલીની જેમ દોડે દિવસે દેવરાવું નહીં, ત્યાં સુધી વાવડીનું અન્ન મારે ખાવું નહીં. અરે 12 વર્ષ ખેલવા એ કઈ નાના છોકરાની વાત નથી. 12 વર્ષમાં 12 વર્ષ જેને આવડતા હોય તે 12 વર્ષ ખેલી શકે. બેન 12 વર્ષ તો મને નથી આવડતા પણ 12 વર્ષ કેમ કરું તે મને સારી રીતે આવડે છે. હું પણ કાઠી દરબારનો દીકરો છું. અરે તારી વસુદે ગોળીઓની એવું મોત તમારું થશે. અરે લોહી તળા સાચમી રામનું મૃત્યુ થશે. અરે સંગીત દર્દીઓના કાન થઈ જશે બેરા અને આ જગત કહેશે શાબાશ એવું 12 વર્ષ મારું થશે. અરે રામભાઈ, 12 વર્ષમાં તું 3 વર્ષ જરૂર રાખજે. અરે પહેલો વટ એ કે દેવાય તો કન્યા દાન દેજે. બીજો વટ એ કે કોઈ પણ ગરીબોને રજાડવા નહીં. અને ત્રીજો વટ એ કે જેમ હું તારી બેન લાખું છું તેમ દુનિયાની તમામ સ્ત્રી તારી બેન લાખું સમજજે. સુરત દાદા તારું 12 વર્ષ પૂરું કરશે. અરે મારા વીરા માતાના લાડક વાયા હો, જગત જોખાને એવા તારા નામ હો. ગાયકવાડના રાજ્યમાં આગ કેવી વગાડજે. અરે વાળા કેળા પુલને વીરા સદા જોભાવજે. બેન લાખો આ ઘરની તમામ ઘર વખરી લઈ તું તારા સાસરે સીધાવ. બેન જો રામ જીવતો હશે તો તારા આશાના મિનારા પૂરા કરશે, નહીંતર રામના છેલ્લા રામ રામ. અરે ભાઈ, તું મને વળાવે છે પણ સાસરે કેવું સુખ દુઃખ હશે તે હું નથી જાણતી. અરે મોટી કરી દીકરી પણ પરાયા ઘર જાવું રહ્યું. માં બાપ છોડી દીકરી પારકે ઘર જાવું રહ્યું. બેન આ ઘરની તમામ ઘર વખરી લઈ તું તારે સાસરે સીધાવ. બેન આ વસ્તુ હવે મારે કાંઈ કામની નથી. અરે ભાઈ, હું જાઉં છું પણ ક્યારેક ક્યારેક આ બેનની સંભાળ લેતો રહેજે. અરે અભાગણી હું જન્મી કેવી કરણી થઈ ગઈ. અરે પિયર કણી દિશા આજે બંધ થઈ ગઈ. અરે મારી અરે મારા વીરા, અરે મારી દીકરી
કરી તો પાર
ખેતી શીખાડો. અરે ગઈ મારી દુનિયાની ગરજ. અરે ડોસા પટેલ, તે તો મારા કુલ્લું નિકંદન કાઢી નાખ્યું. પણ આ રામની પ્રતિજ્ઞા છે કે તારું માથું કાપીને વાવડી ગામના દરવાજે તોરણ ના બાંધું ત્યાં સુધી વાવડીનું પાણી મારી હરામ છે. અરે બોલનસિંહ, માગી સાહેબના હિતમાં તું તારો જીવ ગુમાવીશ. અરે સાહેબ, મને હેરાન ના કરો. હું કાંઈ જાણતો નથી. અરે દેવશંકર, અરે દેવશંકર, જી સાહેબ. ધ્યાન કર લાવો. જો સાહેબ, ડૉક્ટર. બોલનસિંહને બહાર કાઢો. કાન કાઢો. હે તમો જોવે મારા બેટા ભૈસે વાળા દાડિયા. બોલનસિંહ, માની જાજે. જે તને હું કહું છું માની જા. અરે સાહેબ, તમારે જે સજા કરવી કરો, પણ હું કાંઈ જાણતો નથી. આવશો બોલ. સાહેબ જાણી મારો ને એમ નહીં મને એ. અરે બોલનસિંહ, મારી મારી હું આને થાકી જો છું, છતાંય આ માનતો નથી. અરે બોલનસિંહ, માની જા. આ મોટી આપો. અરે સાહેબ, મેં કેટલી વાર કીધું કે હું કાંઈ જાણતો નથી. તું કાંઈ જાણતો નથી. સાહેબ, તો જોઈ લે, આ તારી હજી નહીં થાય. હજી આ તને હું છેલ્લી વાર કહું છું કે રામ ક્યાં છે બોલ. અરે રામ આઝાદ છે. અરે બોલવા કે છે આપ અંગાર હજી બાકી છે. અરે લંડાઈ નથી કાઢી જાત. એ જાત હજી બાકી છે. અરે રામ, તું આવી ગયો એમને. અરે ગોલર, જોઈ ચોરીઓ તો દેવશંકર તથા સાહેબને બંદીવાન બનાવી દે. હાલો જો અમે. અરે રે છે નહીં કોઈ જીવતો કે આરામને બેડી ચડે. અરે કોણ બેઠો મરતો કે આરામને બેડી ચડે. અરે આઈ જાઓ, આઈ જાઓ, આઈ જાઓ. અરે રામ, હું તારા પક્ષમાં આવી આવું. નોંધણી મેકી દઉં. છૂટો કરી દે મને. બોલર, તે મને સારો સાથ આપ્યો. ભાઈ, તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. અરે બોલર, હવે તારે ઘરે જવું હોય તો તું જઈ શકે. અને રામભાઈ તમે? હું તો હવે ખોળામાં કાપડ લઈ અને હવે બારવટે નીકળું છું. અરે રામભાઈ, તો તમારા બારવટામાં સાથ દેવા હું પણ તમારી સાથે આવું છું. બોલર, બારવટામાં સાથ દેવા તું તૈયાર છો, પણ રામની એવી ટેવ છે કે કોઈ ગરીબોને રંજાડવા નહીં અને કોઈ બેન દીકરીને લૂંટવી નહીં. અરે બોલર, આ વાત તને મંજૂર છે? મને મંજૂર છે રામભાઈ. તો બોલો, ખાસ સુરત દાદાના સોગંદ કે બારવટામાં કઈ કલંક કરું તો મને સુરત દાદાના સોગંદ. અરે રામભાઈ, હું સુરત દાદાના સોગંદ ખાઈને કહું છું કે તમારા બારવટામાં કાંઈ પણ વિઘ્ન નહીં આવે. તો બોલો, પેલા વાવડી ગામ ભાંગી અને ડોસા પટેલનું માથું કાપી વાવડી ગામના દરવાજે તોરણ બાંધું એ રામની પ્રતિજ્ઞા છે. અરે તો હલો, કોની વાત જુઓ છો? વાવડી ગામ ભાંગીને ભૂક્કો કરી નાખીએ. અરે સુરત દાદાની એમાં પાવા
હા મેરુ, તારી વાત સાચી છે. તો મારા ભાઈ પાસે જઈને મારું માગું ના. અરે તેજલ, તારા ભાઈ પાસે જાવ તો ખરો, પણ તારો ભાઈ મારું માગું સ્વીકારશે? કદાચ નહીં માને તો? અરે ભાઈ, અરે મેરુ, તો મારા ભાઈ પાસે જઈને વાત તો કર. કારણ કે તારી વાત સાચી છે. આપણે તો નાનપણના સાથી છીએ. અરે તેજલ, હું ઘરનો ગરીબ છું, ગામના ઢોર ચાલીને ગુજરાત ચલાવું છું, અને તારો ભાઈ મારા જેવા ગરીબની વાત માનશે? અરે મેરુ, તો મારા ભાઈ પાસે જઈને વાત તો કર, અને ન માને તો જોઈ જશે. અરે તેજલ, માનતો નથી માનતો, પણ તારા કહેવાથી જાઉં છું. અરે રામ રામ દેવજીભાઈ, રામ રામ. અરે એલા મેરિયા, અહીં તું કેમ આવ્યો? અરે દેવજીભાઈ, તમારી પાસે એક કામે આવ્યો છું. અરે બોલ ને, મોઢેથી ભસી નાખને, શું કામે આવ્યો છો? અરે દેવજીભાઈ, તમારી બેન તેજલનો માગું નાખવા આવ્યો છું. અરે કોની સાથે? અરે મારી સાથે. અરે બોલતા શરમ નથી આવતી? તું એક ગામના ઢોર સારવા વાળો, અરે તું મારી બેનને શું સુખી કરવાનો હતો? અરે જા જા, હલ્યો જા અહીંથી. અરે દેવજીભાઈ, મારે અને તેજલને ચાલતો પ્રેમ છે, અમને બંનેને વિખૂટા ન પાડો. અરે દેવજીભાઈ, ભગવાનને ખાતર આવું ન કરો. અરે હરી જ નીકળ્યા છે માગો નાખવા વાળા. અરે મારે તો મારી બેનને કંકુ કન્યા પરણાવવાની છે. જો તારે એને હારે પરણવું હોય તો સાંભળ, 5000 રૂપિયા અને 10 તોલા સોનું લઈને આવજે. અરે દેવજીભાઈ, આટલું બધું સોનું હું ગરીબ ક્યાંથી લાવું? અરે તો હલ્યો જા, મારે અહીં તારું કાંઈ કામ નથી. અરે દેવજીભાઈ, હું જાઉં છું, પણ તમારે પસ્તાવવું પડશે. અરે હું તો મારી બેનને એક સારા ઠેકાણે પરણાવીશ. ના પડે તો હવે મારે જીવીને શું કરવું? સામે વટલો દેખાય છે, તો ત્યાં જઈને ગળે કસો ખાઈને મરી જાઓ. અરે મોર, તને જીવનમાં એવી રીતે શું નફરત આવી છે કે તું મરવા તૈયાર થયો છો? અરે ભાઈ, મને શું કામ રોકો છો? મને મરવા દો. અરે શા માટે તારે મરવું છે? અરે ભાઈ, હું તેજલના ભાઈ પાસે મારા લગ્નનું માગું નાખવા ગયો હતો, અને તેજલના ભાઈએ લગ્નની ના પાડી, એટલા માટે મારે મરવું છે ભાઈ. અરે ભગવાન, બેનના શબ્દનું પાલન થઈ રહ્યું છે. બેને કીધું હતું કે 12 વટે સટ્ટા તેના કન્યાદાન દેવું, તો આ સારો મોકો મળ્યો છે. અરે મેરુ, ક્યાં છે તેજલનો ભાઈ? ચાલો મારી સાથે. અરે તેજલનો ભાઈ, તું તો? અરે ભાઈ, કોણ છો? તમે કેમ અહીં આવ્યા? અરે તમે ઉભો એને ઓળખે છો? અરે હા, એ તો અમારા ગામનો મેરિયો રબારી છે. અરે તો તેજલ અને એને સાચો પ્રેમ છે, તો એને લગ્નની શા માટે ના પાડો? એના ઘરમાં ખાવાના પણ માંદા છે. અરે તેના ઘરમાં મારી બેન દેવી. અરે તું મને ઓળખે છો? હું રામ બોલું છું. અરે રામભાઈ, તમે કેમ અહીં આવ્યા? અરે દેવજી, તેજલ તારી પણ નહીં, મારી પણ બેન છે. અરે બોલો, તેજલ નહીં બોલો. કહો, મને શા માટે બોલ્યા? તું મારા ધર્મની માનવી બેન છો, તો બોલ, તારા અને મેરુને શું સંબંધ છે? અરે રામભાઈ, મારે અને મેરુને નાનપણનો સાચો પ્રેમ છે, પણ મારો ભાઈ મને બીજે પરણાવવા માંગે છે. અરે મૂર્ખ દેવજી, આવા સાંસાની જોડીને તું વિકૃતિ પાડે છો. અરે તારી જગ્યાએ હું કન્યાદાન દઉં તો તને કઈ વાંધો છે? અને નહીં મને તો દાનનું બધું નહીં થાય. મેરો હાલ તારા અને તેજલના હાથમાં ભેળા પાડ્યા. અરે ભાઈ, ભગવાન તમારો ભલો કરે. મેરો, તારા અને તેજલના હાથમાં ભેળા કરાવ્યા હતા. હવે તમે બંને સાથેથી સંસાર નિભાવો. અરે રામભાઈ, અમે તમારો અમારા ઉપર ઘણો ઉપકાર છે, માટે અમારે ઘરે નથી જવું, અમે તમારી સાથે જ આવશું.
અરે બેન, હવે હું તો ખોળામાં ખાપર લઈ અને હું બારવાટે નીકળ્યો. અરે રામભાઈ, હું પણ તમારી સાથે બારવટા ખેલવા આવી. અરે મેરું, બારવાટા ખેલવા એ તમારા કામ નહીં. આ કઈ ઘોડ સારવાના નથી. અરે કુમારી છે હાથ, તે કાલે ઉતરી જશે. અરે ગોળીઓનો વરસાદ જોઈ ધીરજ બધી ફૂટી જશે. અરે રામભાઈ, તમે મને નિર્મલ્યો માનો છો. હું પણ એક ભરવાડનો દીકરો છું. જો હાથમાં લાકડી પકડો તો સામે 100 જણા હોય તો પણ ઘેટા બકરાની જેમ બગાડો. અરે પ્રાણ જાય મરે મારા ભલે, પણ પગ પાછો નહીં ભરો. જીવન થશે સફળ. અરે રામભાઈ, આપના માટે મરો. અરે મેરુ, તું હજી આશા ભરો છો. તારા હાથથી હજી મિડોળ છૂટ્યો નથી. તમે બંને ઘરે જાઓ. અરે રામભાઈ, તમારો અમારા ઉપર બહુ મોટો ઉપકાર છે, માટે અમે ઘરે નહીં જઈએ, અમે તમારી સાથે જ આવીએ. અરે બેન, સમજતા કેમ નથી? બારવાટામાં સ્ત્રી સાથે પુરુષ હોય તો બારવાટાને કલંક લાગે. અરે રામભાઈ, તમને અમારા ઉપર વિશ્વાસ ન હોય તો જ્યાં સુધી તમારું બારવાટું પૂરું ન થાય ત્યાં સુધી હું અને મેળવું ભાઈ બહેનના સંબંધ. ભલે તમારી મરજી. અરે જીવો જગતમાં જ્યાં સુધી પાછા કદી પડશો નહીં. અરે પરમાત્મા જીવજો, જગો કોઈને કરશો નહીં. અરે કાઢી તણી જે ટેક એને કલંક કદી કરશો નહીં. અરે મારી પ્રતિજ્ઞા પૂરી કરવા પહેલા વાવડી ગામ ભાંગવાનું છે. તો બોલો સુરત દાદાની જય! સુરત દાદાની જય! રામ જેલમાંથી સત્ય અને બાળવટી નીકળ્યો છે, પણ રામની તાકાત નથી કે મારી દેવી બીજે આવી શકે. અરે ઘણા દિવસ સહન કર્યું, હવે કાંઈ ભેગું નથી. અરે અને પ્લેટ કચેરીમાં હવે કાંઈ ભેગું નથી. હાથનો ઇન્સાફ અને તાકાત સાથે કામ છે. આ મામૂલી કાઢી નથી, પણ બારવટીયો રામ છે. અરે ડોસા પટેલ, લાવો તમારા છોકરા. રામ આજે હિસાબ દેવા આવ્યો છે. અરે રામ, તારે હિસાબ દેવાની જરૂર નથી. તારો હિસાબ બધો શુદ્ધ થઈ ગયો છે. અરે ડોસા પટેલ, મરતા બાપને પાણી ન પાવા દીધું, અરે મરતી માનું મોઢું ન જોવા દીધું, અને આજે દયા આવે છે. આજે તારું માથું કાપી વાવડી ગામના દરવાજે તોરણ બાંધું તો જ મારા આત્માને શાંતિ મળશે. અરે રામ, તારી તાકાત નથી કે તું ડોસા પટેલને આંગળી ચૂંટી શકે. જો જીવતું રહેવું હોય તો તારા સાથીદારોને લઈને સાચો થઈ જા. ઈચ્છા મારા હૃદયની આજ પૂરી થશે. પડકાર મારો સાંભળી કોણ મારી સામે થશે. વિફરે જ્યાં વાઘ ત્યાં જાળના જ્યાં ભાર છે. બતાવી જો જગતને કે કુંભાર આવા થાય છે. અરે જીવ કોણ ગુમાશે, એની ખબર હમણાં જ પડશે. અરે મેરું ગોલન, દોસ્તો આજે જીવતો ન જોવો જોઈએ. ઊભો છે મોત સામો, હૃદયમાં રાખજે હિંમત. તારી અને મારી થશે આજે અહીં કિંમત. અરે આ કાર મચી જશે, વાત રાખી દે જાનમાં. અરે રામભાઈ, હમણાં જ ડોસા પટેલને ઢાળી દઈએ. અરે રામ, જો જીવતું રહેવું હોય તો તારા સાથીદારોને લઈને સાચો થઈ જા. હુકમ મારો થતા બંધીવા નહીં થઈ શક્યો, અને હું આજથી જાઉં છું. કોણ મને રોકી શકે? અરે કેટલું ભર્યું જરા પણ તો કાયા તારી વિદાય જશે. અરે વસુટી જો તારી માં તો જિંદગી પૂરી થઈ જશે. અરે ડોસા પટેલ, રામ પાછો વળે તો રામની જનેતા લાદે. ઘરના દીકરા તૈયાર થઈ જા. અરે થઈ જા ત્યાં. અરે રુધિરથી રંગીશ આજે મારા હાથને, શાંતિ થશે સ્વર્ગમાં આજે મારા બાપને. અરે વેર મારું પૂરું થાય છે આજે આ સ્થાનમાં. અરે પ્રતિજ્ઞા મારી પૂરી થાય છે આજે આ સ્થાનમાં. અરે રામભાઈ, જલ્દી ભાગી નીકળો તો ઘાટ કે ફોજ લઈને આવે છે. જીવતા ન જવા દો.
સાહેબ તમે મને પકડવા આવ્યા છો અરે તમારી માએ સવાર જે સૂટ થતી હોય તો આરામને પકડી લે અરે રામ તું જાનમાંથી સરકી જો પણ હું તને પકડી અને અમરેલીની જાનનો પાછો કરી દઈશ. અરે હવે રામને જીવતો પકડનાર જન્મ લે છે અરે દેવશંકર આ રામને પકડી લો બોલો સત્ય નહીં. અરે કાકે મરદનો દીકરો હોય તો પકડી લે તો રામ તું હવે કોઈ લેજે. હવે હું ફોન લઈ અને પાછો આવું છું તું યાદ રાખજે. બાજુના ગામમાં વિક્રમ શેઠ રહે છે અરે તારા પટારામાં ઘણી મિલકત છે હો તો મારો રૂપચંદ શેઠનો પટારો ભાગો હાલો જી મારા બેટા બારવટિયાની બહુ દેશ છે અને હવે આ પટારાની સાડી મારે ક્યાં સંતાડવી જય શેઠ અરે ક્યાં સંતાડો છો આ પટારો તો મને ભાંગવાનો છે પટારો શું તમારા બાપાનો છે અરે બાપાનો છે અરે રામભાઈ મને રજા આપો બંનો દીકરો બોલે છે એક ટકો ખાઈ દો અરે શેઠ જરા વિચારીને બોલજે મેં ક્યાં જીવ ગુમાવી પેટ કોના ઘા લૂંટવા એ અમારો ધર્મ છે અરે નિર્દોષની આશા પૂરી કરે રામ એ એનો આધાર છે અરે ગીર બધી કળકળી ઉડે એ અમારો જુલુમનો અરે દિલ્હીના દરબારમાં એ અમારી તાકાત છે અરે ના ના ને બાબા ઇન્કમ છે તારા બાપની છે અરે શેઠ કાને ઓળખો છો તે રામ વાળો પોતે છે અરે શેઠ આવા પટારાની ચાવી પટારાની સાડી ભાઈ મારી પાસે નથી પટારાની સાડી લઈને શેઠાણી ક્યાં છે શું પટારાની સાડી નથી તો પટારો ભાંગી નાખ એ હમણાં ભાંગી નાખ રામભાઈ આ પટારો ભાંગે એવું લાગતું ના શું પટારો નથી ભાંગતો તો તમે આવ્યો હું પટારો ભાંગે લાંબીનો કીધે અરે ભાઈ રામ આ તમે શું કર્યું તમારા પગમાંથી લોહી નીકળે છે અરે પાછું મારીને પટારો ભાંગ્યો પણ પટારાની શું પગમાં વાગી ગઈ અરે મેરું ભગવાન પટારાની મિલકત ગરીબોને વેચી અરે રામભાઈ જલ્દી જાન થઈને નીકળી જાઓ અરે ભાઈ ચિંતા ન કરો સુરત દાદા આપણું કલ્યાણ કરે અરે રામભાઈ અમે ગામ કેરી ભોજમાંથી સરકીને અહીં આવી ગયા છીએ અરે રામભાઈ હવે તો આપણી પાસે દારૂ ગોળો પણ તૂટ્યો છે અને અનાજ પણ તૂટ્યું છે આપણા સાથીદારોને ખાવાના પણ ફાફા પડે છે ભાઈ ગોલણ રામનો પગ સારો હતો ત્યારે દિવસમાં 2 ગામ ભાંગતો મેરું ગોલણ તમે જાઓ ગમે તે ગામ ભાંગો અને ત્યાંથી દારૂ ગોળા અને અનાજ લાવો નાતા રાખજો યાદ રાખજો કે કોઈ ગરીબ તથા બેન દીકરીને લૂંટતા નહીં બહુ સારું રામભાઈ અરે ભાઈ બોલવાના ગામની ફરતે પોલીસની ચોકી હોવાથી ગામ ભાંગી શકાય તેમ છે નહીં અરે જો ભાઈ સામેથી પનિહારીઓ આવે છે તો ચાલ તેને જઈને રોકી લઈએ અરે ભેરુ રામભાઈએ આપણને કીધું હતું કે કોઈ બેન દીકરીઓ કે ગરીબને લૂંટવા નહીં છતાં જો તારે લૂંટ્યું હોય ને તો તું જા અરે ભાઈ તારે ના આવવું હોય તો કઈ નહીં હું તો જાઉં છું તો જા અરે ખબરદાર જે કઈ દાગીના હોય તે મને આપી દો અરે ભાઈ તમે કોણ છો અરે મને ન ઓળખ્યો હું બારવટીયો રામ છું રામને તો એવી ટેક છે કે બેન દીકરી ન લૂંટી એ તારે નથી જોવાનો જો તારે જીવતો રહેવો હોય તો જે કઈ દાગીના હોય તે ઉતારીને મને આપી દે અરે બહેનો ચાલો દાગીના આપી દો અરે શાબાશ
આખું ગામ ભાંગીને આવ્યા છો. અરે રામભાઈ, ગામને ફરતે ચોકી હોવાથી ગામ અમે ભાંગી શક્યા નથી. અરે રસ્તામાં પનિહારીઓ પાણી ઘટતી હતી તો તેને લૂંટીને આવ્યા છીએ. લ્યો આ દાગીના. આ હું શું સાંભળી રહ્યો છું? મારા સભામાં આવો છું. અરે ગરીબ ગાય જેવી દીકરીઓની આ દશા. અરે મેં માન્યું હતું કે રામ વાળું પાર્વતી નીતિ અને દોરો પર નિવડશે, પણ મારી આશા ખોટી કરી. એક રંગીન જીવન કોઈના કદાપી રહેતા નથી. અરે મેલ કિસી તણા વાંચાને પચતા નથી. અરે અવળા ગ્રહની આથી થઈ ગઈ શરૂઆત. રામ રૂચો રામનો એનો સાથી સમજાત છે. અરે ચાલો મારી સાથે આ દાગીના કોના અને ક્યાંથી લૂંટીને આવ્યા છો? અરે રામભાઈ, આ દાગીના અમે અહીંથી લૂંટીને આવ્યા હતા. અરે જેનો તમે કોણ છો? અમે ચારણની દીકરીઓ છીએ. અરે તો આ અંબા ભવાનીના અવતાર. અરે બહેનો, આ દાગીના તમારા છે. જેના હોય તેના ઓળખીને લઈ લો, પણ ગામમાં જઈ કોઈને કહેતા નહીં કે રામ વાળો દાગીના લૂંટી ગયો. અરે ભાઈ, તમે કોણ છો? અરે બહેનો, એ રામ વાળો પોતે. અરે ભાઈ રામ, તમારા નામના મારા હતા વખાણ કરે છે અને તમારો રાજ પણ ગાય છે. મારા નામનો રાજ તો ભલે બહેનો સંભળાવો. એવી સુની દેલી સુનાડાય રામ. એવી સુની દેલી સુનાડાય રામ.
ભારી અમરેલી ધ્રુજતા અરે રે ભાઈ ખર થાય દરવાજાની દેવાઈ એવો દરવાજાની દેવાઈ આદેલા ઓચોર વધા તાણે રામલા સોની દેવી ને સુનાડાયરા એનો પદવે પાછો ને પીડાવું પડી ભલે બેનો સુવાસ ન થાય પણ એને ભડાકે દીધો તો મારા આત્માને શાંતિ થાય. અરે
તું મારા બારવા તને લાયક નથી માટે અત્યાર મૂકી દે અને ચાલ્યો જા નહીંતર મારા હાથ ઉપડી જશે અરે રામભાઈ તમે મને જગાડો આપો છો અરે તેજલ રામ મારી નથી અરે મેરુ હું કાંઈ તારી જેમ નાલાયક નથી અરે રામનો બારવટું પૂરું થશે પછી તું તારી સાથે આવ અરે તેજલ તું ના આવે તો કઈ નહીં અરે રામ હવે હું પણ જોઉં છું કે તારો બારવટો કેમ પાર કરે છે અરે ગોલણ તું પણ મારા બારવા તને લાયક નથી માટે અત્યાર મૂકી દે અને તું પણ જા અરે રામ મેં તને જેલમાંથી છોડાવ્યો હતો શું એ વાત ભૂલી ગયો અરે ગોલણ તારું ઉપકાર મારી ઉપર છે એટલે તને કાંઈ નથી થતો નજર ક્યારનો ગોળી લીધી નાખ્યો હોત અરે રામ હવે હું પણ જાઉં છું અને જોઉં છું કે તારું બારવટું કેમ પાર પડે છે બેન તેજલ મેરો અને ગોલણ બંને પુત્ર બહાર નીકળ્યા ચાલો હવે આપણે અહીંથી ગોળીએ જાણી જેમ આપણે રામને જેલમાંથી છોડાવ્યો હતો તેમ આપણે રામને પાછો જેલમાં પુરાવીએ માટે ચાલ આપણે અમરેલી જઈએ તો ચાલો જઈએ અરે રામ રામ ગાંધી સાહેબ અરે દેવશંકર સાહેબ આપણે રામને પકડવા માટે પગના તળિયા ઘસાઈ ગયા છે પણ હજી સુધી રામ પકડાતો નથી તો હવે શું કરવું જોઈએ અરે રામ રામ ગાંધી સાહેબ અરે દેવશંકર અમે બોલણને બેને પકડી લ્યો અરે પકડવાની કાંઈ જરૂર નથી અમે તમને સાથ આપવા માટે જ આવ્યા છીએ અરે સાથ દેવા આવ્યા કે મારી નાખવા આવ્યા અરે ગાંધી સાહેબ અમારે અને રામને તકરાર થઈ છે જો તમારે રામને જીવતો પકડવો હોય તો ચાલો અમારી સાથે અરે મેરું બોલણ આમાં કાંઈ દબો તો નથી ને અરે ઘાટકે સાહેબ જો તમને દબો કરું ને તો સુરત દાદાની આન છે ચાલો અમારી સાથે અરે બોલણ તું કાઠીનો દીકરો છો તો ખાસ સુરત દાદાના સોગન કે આમાં કાંઈ દબો નથી અરે ઘાટકે સાહેબ હું સુરત દાદાના સોગન ખાઈને કહું છું કે તમને દબો નહીં કરું અરે દેવશંકર જી સાહેબ ચાલો હવે ફોજ તૈયાર કરો હવે આપણે રામને પકડવા જવાનું છે અરે સાહેબ તમારે જવું હોય તો જાઓ આપણે કઈ આવું ના હો આ આપણને અહીંથી લઈ જાય અને પછી દગાથી મરાઈ નાખશે તમારે જવું તો જાઓ દિવસે ને દિવસે પગની વેદના વધતી જાય છે હવે મારાથી સહન પણ નથી થતું હે સુરત દાદા મેં કેવા અપરાધ કર્યા છે કે મને જન્મ ચૂક્યાનો રાખ્યો હળમાળિયાની લૂંટ ભારે પડી ગઈ રામને ભાંગ્યો પટારો પણ ખોટ પડી ગઈ પગને જગના પગની હવે તો નક્કી થાય છે કે પૂરી થવાની આ જિંદગી અરે ભાઈ સિદ્ધને દુઃખી થાવ છો રામ હું તમને પાછો લાગ્યો ના મારી બેન ખાટો બદલવાની કાંઈ જરૂર નથી અરે રામભાઈ મેરો અને બોલર આપણાથી જુદા ન થયા હોત તો સારું હતું બેન એ બંને કુશળ નીકળ્યા મારી પ્રતિજ્ઞા પાડી ન શકી આમ જો આમ તેજલ કેટલી રામની સેવા કરે છે મને લાગે છે કે તેજલ રામને પ્રેમ કરે છે અરે તેજલ મારી સાથે હાલ હું તને લેવા આવ્યો છું હું તારો ધણી છું અરે મેરુ તું ફરી પાછો અહીંયા આવ્યો તેજલ નહીં આવે તું દગાબાજ અરે તેજલ તું મને દગાબાજ કહે છો હા મેરુ અરે યાદ કર વડલાની ડાળે બેઠી ગળે ફાંસો ખાઈને મરવા તૈયાર થયો હતો ત્યારે રામભાઈએ તને જીવનદાન આપ્યું હતું તે શું તું ભૂલી ગયો બેન તેજલ એ તારો ધણી છે એની સાથે તું જા નહીં રામભાઈ એને દિલ્હી ખૂટલ છે માટે હું એની સાથે નહીં જાઉં જ્યાં સુધી તમારું બારણું પૂરું નહીં થાય ત્યાં સુધી હું એની સાથે નહીં જાઉં અરે તેજલ તું કહેતી હતી કે તારે ને મારે સાચો પ્રેમ છે તો એ પ્રેમ ક્યાં ગયો અરે તારે સાચો પ્રેમ જોઈએ છે તો સાંભળ કે પ્રેમ કોને હતો રામ અને સીતાને
કૃષ્ણ અને રાધાને, શિવ અને પાર્વતી, બીજો પ્રેમ કોને હતો? તેજલ અને મેરુને. લે તેજલ અરે તેજલ, તે મેરુને માર્યો છે તો હવે તું પણ લે. અરે ઓરે મારી તેજલ મારી, તું પણ લે. જુનાગઢની મારી સરકારની ફોજ આવી ગઈ છે. અરે રામ તો જીવતું રહેવું હોય તો હજી કહું છું કે બંદીવાન થઈ જા. અરે રામ જીવતો કમરાજ તો વાળા ફૂલ લાગે. હે સુરત દાદા, મેં કેવા અપરાધ કર્યા છે કે મારા બાળકના બાળક પૂરા ન થઈ. અરે રામ, આ કોરિયા ગાળા ફરતે ફોજ ગોઠવાઈ ગઈ છે. માટે કહું છું કે જીવતું રહેવું હોય તો શરણા થઈ જા. અરે રામ, શરણે થાય તો વાળા ફૂલ લાગે. અરે આવા પાપીઓના હાથે પકડાવું એના કરતા આત્મહત્યા કરવી એ વધુ સાચી છે. હે સુરત દાદા, સાથીઓ રામભાઈ જા મેના અમારે હોય સાહેબ. અરે સિપાહીઓ, મારો હુકમ છે કે આ મરદના શબ્દને પહેલા સલામ આપો. બસ હવે આ મરદના શબ્દને અગ્નિ દેન આપો.